માધવપુર નજીક પાતા ગામે દીપડાએ ફરી પડાવ નાખતા સ્થાનિકોમાં ભય જોવા મળે છે અને વન વિભાગ વહેલી તકે પાંજરો મૂકી દીપડાને ઝડપી લે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। પાતા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી દીપડી સાથે તેના નાના બચ્ચાઓનો ભારે આતંક જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર દીપડા અવારનવાર રહેણાંક અને વાડી વિસ્તારમાં ધસી આવે છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। તાજેતરમાં સાંજના સમયે એક વાડી વિસ્તારમાંથી દીપડો કૂતરાને ઉપાડી ગયો હતો। આ ઉપરાંત દીપડાએ વારંવાર આંટાફેરા મારતા પાલતુ પશુઓ અને માલધારીઓ પર પણ ભારે ફફડાટ અનુભવી રહ્યા છે। રાતના સમયે દીપડો 4 વાર આવી જતો હોવાથી લોકો આખી રાત જાગીને વિતાવવા મજબૂર બન્યા છે। નાના બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને વાડી વિસ્તારના લોકો ચિંતામાં મુકાયા છે। આજે પાતા ગામના વાડી વિસ્તારની અંદર સતત 3 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ગામની અંદર દીપડાને પાંજરે પૂરવામાં આવે, છતાં સરકારી ફોરેસ્ટર તરફથી હજી લગી દીપડો પકડવામાં આવ્યો નથી। આજે હાંજના આ બાપાની વાડીએ 3 બસા, દીપડી અને દીપડો સતત આવવાથી કૂતરાને તે લોકોએ છોડાવ્યો। આ સામે પશુનું ધ્યાન રાખવાનું, નાના પારવો તેને અંદર રાખવાના અને અમારે કોઈ મકાનને દિવાલ કરી શકીએ કે વંડો કરી શકીએ એવું સરકારની મનાઈ હોવાથી અમે પેક પણ કરી શકતા નથી। મહેરબાની કરી અને દીપડાને અહીંથી વહેલી તકે પકડવામાં આવે એવી ફોરેસ્ટર વિભાગને નમ્ર વિનંતી। અને હવે આપણે આ ભાઈઓને સાંભળીએ કે તેની અંદર દીપડાનો કેટલો ડર સમાયેલો છે। મારું નામ જેઠાભાઈ નાગાભાઈ મોઢવાડિયા। મહેરબાની કરી અને ફોરેસ્ટર વિભાગ તાત્કાલિક પકડે એવી નમ્ર વિનંતી। આ ભાઈ પોતાનું જે તકલીફ છે એને દુઃખ છે તે બધા માણસો કહેશે। અમારે ભાઈ આ બાજુમાં જ છે ઘર આવે છે કે દીઠળ હોત છે, આપણે આજે 6 વાગે ચાલે દીઠળ હોત છે, કાના લાખા મોઢા નાગરાણ ને ભાગ છે બાજુમાં વિજાતા ને વાડીની બાજુમાં રહીએ છે, ત્યાં અમારે ત્યાં પર દીપડો વારંવાર આવે છે। આ કાયમ દીપડો આવે છે, 3 વર્ષ ત્યાં કાયમ। આજ રાત આખી 4 ફેરી આવ્યો। અમારે ડોહા માણસ કેટલો જાગવો રાત આખી દીપડો ઘડી ઘડી આવે ગુમરા મારવા। એક કૂતરાને રાતે ઉપાડી લીધો, પારું ધીયું ઢોર્યા કે બેઠા નતા। મહેરબાની કરે પકડે જાવ તો રમેશ જખરા, હું મારી વાડીએ 3 બસા મેં જોયેલા છે। બસા કેવડે નાના હતા તે જોઈને તું દોડીને ભાગી ગયો? હા, રાત્રે 9-10 વાગે। આપણે ભાઈ વારંવાર દીપડાનો પ્રશ્ન થાય છે। 3 વર્ષ ત્યાં અરજીઓ કરીએ, પાંજરું મળતા નથી, કોઈ પકડવાની કાર્યવાહી કરતા નથી। હવે અમારામાં શું કરવું? અહીંથી જો અહીંયા 6:30 વાગ્યામાં કૂતરાને ઉપાડી ગયા, પાછો રાતાખી આવ્યો ને રાતાખી બેઠા, ઢોરે એકી બેઠા નથી, હજી નીણ ખાતા નથી। આમ જોઈ લે ઢોર, અમારે આમ ખુલ્લામાં ઢોર છે, આ વાડી વિસ્તાર છે, રહેવું કઈ રીતના? મહેરબાની કરીને પકડો તો વધારે સારું। અમારા દીપડાનો ત્રાસ બહુ છે। કાલે હાંજી દેખી નજરી કૂતરાને ઉપાડ્યો। મહેરબાની કરીને જો તમે વેલેરા તમે આનું કંઈક કાર્યવાહી કરો તો વધારે સારું। નાના છોકરા છે, આગળ કાર્યવાહી કંઈક કરીએ। અમે ડોહા માણસ છે, અમે છોકરા નાના રહ્યા, અમને બીક લાગે ને એ ભલાઈ થી તમે આ દીપડાની આથા લઈ જાઓ। અમે કાયમ જોઈએ ને કાયમ જાગીએ। અમારા વાડી વિસ્તાર છે, અમારા ઠામ વિસરવા હોય, બારોબાર વિસરવાના હોય તો અમે કેટલી ફેરે દીઠો દીપડાની બીક લાગે। નાવા ધોવાનું બધું બંધ કરી દીધું, દી છતાં નાવું નાઈ લેવાનું, નાવાનું જવાતું ને તમારાથી બારોબાર, સતત દીપડાનું તો દર્શન થાય નહીં થાય। અમારે બીક લાગે, અમારે છોકરા છે નાના। આ દીપડા કોઈ અમને એવું ગામ લોકોને વાલું પ્રાણી નથી, અને જો ફોરેસ્ટર વિભાગને દીપડા પસંદ હોય તો એક વંડો બનાવી પ્રાઇવેટ ખોરાક ખવડાવીને રાખે, જેથી કરીને માણસ અને દીપડા સાથે રહી ન શકે। એટલે મહેરબાની કરી અને વહેલી તકે આગળની ટીમો બોલાવી ગમે તેમ કરીને આ દીપડા દૂર કરે, અથવા તો તેનો સરકારી ગોડાઉન બનાવીને ફોરેસ્ટર વિભાગ તેમાં દીપડા રાખે એવી નમ્ર વિનંતી।
સ્થાનિક ખેડૂત જેઠાભાઈ નાગાભાઈ મોઢવાડિયાએ અને અન્ય ગ્રામજનોએ જણાવ્યું હતું કે વહેલી તકે આ વિસ્તારમાં પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટળે અને લોકોને ભયના ઓછાયામાંથી મુક્તિ મળી શકે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.